કાંકરેજ તાલુકા આકોલી ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત કરાયું. પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જુદી જુદી ગ્રામ પંચાયતના સરપંચો અને વહીવટો દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત કરી ગામના લોકોની સરકાર તરફથી મળતા લાભો અંગે વિશેષ ધ્યાન રાખવામાં આવે, જેમાં તાલુકા તંત્રના અધિકારી અને રાજકીય આગેવાનો સહિત ગ્રામ લોકો ઉપસ્થિત રહ્યા. જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્યનો કાર્યક્રમ ખુલ્લો મૂક્યો, જેમાં કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, મહામંત્રી ઈસુભા વાઘેલા, અમીભાઈ દેસાઈ, દિનેશભાઈ ઠક્કર, તેજાભાઈ દેસાઈ, રમેશભાઈ પટેલ, આકોલી મહારાજવાસ ક્ષેત્રવાસના વહીવટદાર માનસુખભાઈ ચૌધરી, તલાટી મંત્રી લેભાભાઈ રબારી, શ્રવણ દરજી, હાર્દિકભાઈ દેસાઈ, રમેશભાઈ દવે, મહાદેવભાઈ પટેલ, બાબુભાઈ દેસાઈ સહિત તાલુકા હેલ્થ ઓફિસર પિયુષભાઈ ચૌધરી, કાકર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુપરવાઇઝર મનુભાઈ ઠાકોર, જંખના ધ્રાંગી વિસ્તરણ અધિકારી, બેંક ઓફ બરોડાના નિખિલ નાયર, એગ્રીકલ્ચર ઓફિસર સરતાન દેસાઈ, ડીસી બરોડા ગ્રામીણ બેંક સિયોરી શાખાના ઓફિસર ધર્મેશ રબારી, સીએચઓ અંજુબેન દાભાણી, સિયોરી પશુપાલન વિભાગના પ્રહલાદ જોશી, આંગણવાડી કાર્યકર સંજના બા વાઘેલા સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા અને લાભાર્થીઓને લાભ મળ્યો. બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા.